નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. પ્રથમ પૂજ્ય મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે નિબંધ છે એ કઈ રીતે લખી શકીએ. મેં એક નિબંધ તૈયાર કરીને લખેલો છે, તે તમે વાંચી અને સંભળાવું છું, તમે જોઈ શકો છો. છતાં પણ વિદ્યાર્થી મિત્રો, આપને એ ખ્યાલ હોવો જોઈએ કે નિબંધ છે એ જે મુદ્દા આપેલા છે, પહેલાં તો વિષય વસ્તુ કયું છે એ સમજવાનું, ત્યાર પછી એની અંદર જે મુદ્દા આપેલા હોય છે એ મુદ્દાઓને સમજવાના. એ મુદ્દાના આધારે તમને કોઈ શ્લોક યાદ આવે છે સંસ્કૃતનો, સુવિચાર આવે છે, કોઈ કહાવત યાદ આવે છે, તો એ કહાવત, એ સુવિચાર, એ કાવ્ય પંક્તિ કે એ શ્લોક કયા પેરેગ્રાફમાં ક્યારે અનુકૂળ આવશે એના માટે 2-4 મિનિટ છે એ વિચારી અને ત્યાર પછી તમારે નિબંધ લખવાની શરૂઆત કરવાની. એક પેરેગ્રાફ છે એ તમે 6 થી 7 લીટીનો પેરેગ્રાફ કરી શકો છો. વાક્ય છે એ વધારે લાંબા ના કરવા, પેરેગ્રાફ પણ વધારે મોટા ના કરવા. જેટલું માંગ્યું હોય એટલા સાચા વિચારો આપણા છે એ રજૂ કરવાના છે નિબંધની અંદર. કોઈએ લખેલો નિબંધ છે એ કોપી મારવી, એને ગોખવો એ મહત્ત્વનું નથી. એના કરતાં જે તમે 1-2 વખત નિબંધ વાંચ્યો છે, વાંચ્યા પછી લખ્યો છે, તો એમાં તમે તમારી રીતે જો વાંચ્યો છે તો તમે લખી શકો. હવે તમને એમ થાય કે આપણે આપણી રીતે જ નિબંધ લખી નાખશું, વાંચવો નથી, લખવાની પ્રેક્ટિસ કરવી નથી, તો નિબંધ તૈયાર વ્યવસ્થિત થતો નથી. એના માટે સૌથી પહેલાં તો આપણે જે અમુક પાઠ્યપુસ્તકની પાછળ, ખાસ કરીને 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એને પાઠ્યપુસ્તકની પાછળ નિબંધ આપેલા હોય છે. એ નિબંધ વાંચી અને લખવાનો પ્રયત્ન કરે તો વિચારો છે એ તેજ બને છે, નવા સુવિચારો આવે છે મગજમાં. જો વાંચેલું નથી, તૈયારી કરેલી નથી, તો નિબંધ બનાવવો અઘરો થઈ જાય છે. જોડણી ભૂલ ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા મેં એક નિબંધ તૈયાર કરીને આપેલો છે કે પુસ્તકો આપણા સાચા મિત્ર. બુક્સ આર અવર નેવર ફિલિંગ્સ ફ્રેન્ડ્સ. જેમ પાણીની પરબ મનુષ્યની તરસ છિપાવે છે, તેમ પુસ્તકો મનુષ્યના જ્ઞાનની તરસ, અહીંયા તરફ નહીં પણ તરસ છિપાવે છે. પુસ્તકો આપણા સાચા મિત્રો છે. જીવન જીવવાનો સાચો રસ્તો બતાવનાર પુસ્તકો જ છે. જેમ શરીરમાં સ્વાસ્થ્ય માટે સારો ખોરાક જરૂરી છે, એમ સ્વસ્થ મન માટે સારા પુસ્તકોનું વાંચન અત્યંત જરૂરી છે. વાંચનના ઘણા લાભ છે. પુસ્તકરૂપી ચાવી અજ્ઞાનરૂપી તાળાને ખોલી નાખે છે અથવા ખોલી નાખે છે. વાંચન મનનો ખોરાક છે, બુદ્ધિ ખીલવવાનું ટોનિક છે. જીવનની દરેક પરિસ્થિતિમાં કેમ વર્તવું તેની સમજ પુસ્તકમાંથી મળી રહે છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ મહાન લેખકોના પુસ્તકોમાંથી મેળવી શકાય છે. જ્હોન રસ્કિનના અનટુ ધીસ લાસ્ટ નામના પુસ્તકમાંથી ગાંધીજીને સત્યાગ્રહ કરવાની પ્રેરણા મળી હતી અને તે માર્ગ પર ચાલીને ગાંધીજીએ સમગ્ર ભારતવાસીઓને એકતાના તાંતણે બાંધી સમગ્ર ભારતને આઝાદી અપાવી હતી. તેથી જ કહેવાય છે કે અન્ન તેવો ઓડકાર અને વાંચન તેવા વિચારો. 21મી સદી જ્ઞાન વિજ્ઞાનની સદી છે. પુસ્તકો જ્ઞાનની ખાણ છે. તેની કિંમત રત્નો કરતાં પણ વધુ છે. રત્નો બહારથી ચમકે છે, જ્યારે પુસ્તકો વ્યક્તિના અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે. રામાયણ, મહાભારત, ગીતાજી જેવા મહાન ગ્રંથો જીવન જીવવાની સાચી કલા શીખવે છે. મહાકવિ કાલિદાસ, શેક્સપિયર, ટોલ્સ્ટોય,
સોક્રેટિસ, ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, શરદબાબુ, પ્રેમચંદજી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી જેવા અનેક ઉત્તમ સર્જકોના પુસ્તકોનું વાંચન આપણા જીવનને પણ ઉત્તમમાં ઉત્તમ માર્ગ પર ચાલીને આપણને આપણા જીવનના લક્ષ્યો સુધી અવશ્ય લઈ જાય છે. સારા પુસ્તકો વાંચવાથી આપણને સારા વિચારો મળે છે. ઉત્તમ નવલકથાઓ, નાટકો, આત્મકથાઓ, કાવ્ય વગેરેના વાંચનથી આપણી જીવન દૃષ્ટિ વિશાળ બને છે. ઇતિહાસ અંગેના પુસ્તકો વાંચવાથી જગતના ઇતિહાસનો સાચો પરિચય થાય છે. આપણી ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થાય છે. વિજ્ઞાન વિષયક વાંચન આપણી જિજ્ઞાસા વૃત્તિને સંતોષે છે. કાવ્ય સાહિત્યનું વાંચન માનવીય સંવેદનાને જગાડે છે. આમ દરેક પ્રકારનું વાંચન વ્યક્તિના વિચારોને તેજ બનાવે છે. વ્યક્તિમાં સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે સમસ્યાનો ઉકેલ લાવવો તે અંગેના વિચારો માટે પણ વિશાળ દ્રષ્ટિ વિકાસ પામે છે. વાંચન કરતો માણસ ક્યારેય એકલો પડતો નથી. એક સારું પુસ્તક ઉત્તમ મિત્ર, માર્ગદર્શક અને તત્વચિંતકની ગરજ સારે છે. મનુષ્યના વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા દૂર કરવામાં પુસ્તકોનો મોટો ફાળો છે. પુસ્તકોના વાંચનથી જ વ્યક્તિત્વનો વિકાસ થાય છે. વાંચનથી સમજશક્તિ વધે છે. તેથી જ કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે તેમ એક પુસ્તક 100 મિત્રની ગરજ સારે છે. A room without books is like a body without soul. પુસ્તક એટલે કે પુસ્તક વિનાનો ઓરડો આત્મા વગરના શરીર સમાન છે. અંતે યુનેસ્કો દ્વારા 23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં પણ વાંચીએ ગુજરાત, વિકસે ગુજરાત અભિયાન ચાલે છે. જ્ઞાનના આ મહાસાગરમાં જે ડૂબકી મારે તેની મુઠ્ઠીમાં અમૂલ્ય મોતી જરૂર આવી જશે. આમ જે વાંચે છે તે જ વિકસે છે. તેથી આપણી દિનચર્યામાં વાંચન માટે ચોક્કસ સમય ફાળવવો જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો.